વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે બપોરે 3 કલાકે ચૂંટણી અધિકારી તથા ચીફ ઓફિસર દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ડિમ્પલ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષિત સોમાણીની નિમણૂક કરવામાં આવી છે। 28 બેઠકની નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપપ્રમુખ બંનેને 21 મતો મળ્યા હતા અને વિજેતા જાહેર કરાયા હતા। પાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન આવતા ભાજપમાં ધારાસભ્ય જીતુ સોમાણીએ પ્રમુખ ઉપપ્રમુખને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી। નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચૂંટાણી છું તો હું આ જીતુભાઈ સોમાણીને તથા મારા વાતાવરણના બધા જે સભ્યો છે તેને બધાને આભાર વ્યક્ત કરું છું અને જે આ લોકોએ કામ અધૂરું પહેલાનું રાખ્યું છે એ અધૂરું કામ પૂરું કર્યું। જે અગાઉ જે કામ અધૂરું રહી ગયું છે એ હું સ્વચ્છતા અભિયાનનું અમુક જે કામ રહી ગયા છે તે હું પૂરા કરવા માટે પ્રાયોરિટી આપું છું। વાંકાનેર નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છું ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કમિટીના સભ્યો, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાંકાનેર શહેર અને જિલ્લાની ભાજપની ટીમ અને મારા સાથી સદસ્યો જેમણે ઉપપ્રમુખ પદે ચૂંટી આવ્યા છે તે બધા આભાર વ્યક્ત કરું છું। હું એ ખાતરી વ્યક્ત કરું છું કે હું અને મારી ટીમ વાંકાનેરની નગરપાલિકાનું સુશાસન જે જીતુભાઈ સોમાણીએ 25 વર્ષ ચલાવ્યું છે એ સુશાસનને આગળ વધારશું અને વાંકાનેરના લોકોની સુખાકારી માટે કામ કરશું। ખાસ કરીને નગરપાલિકામાં રોડ, રસ્તા, સફાઈ, લાઇટનું કામ પ્રાયોરિટી આપવામાં હોય છે એ કામને અમે પ્રાયોરિટી આપશું। આજે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નિમિત્તે આજ વાંકાનેર નગરપાલિકામાં ચૂંટણી યોજાણી હતી, ત્યારે તારીખ 4, 3 અને 2025ના રોજ પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડ જે બેઠક એ પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડે હર્ષિત સોમાણી અને ડિમ્પલબેન સોલંકીને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે જે સૂચના આપેલ છે, જે મેન્ડેટ આપેલ છે તે બદલ પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડનો હું આભાર માનું છું અને વાંકાનેર નગરપાલિકાને જે અમારા સાથી સદસ્યો રહ્યા એ સાથી સદસ્યો વાંકાનેર નગરપાલિકા જે રીતે અગાઉ ચાલતી હતી સરસ રીતે એ રીતે વાંકાનેર નગરપાલિકા ચાલશે। એ પણ વહીવટી શાસનમાં જે પણ કામ પૂરા ન થયા હોય, પ્રથમ અમારું પગલું એ હશે કે વાંકાનેરના લોકોને ફિલ્ટરવાળું પાણી ટાઈમ ટુ ટાઈમ પાણી મળી રહે, રોડ રસ્તાની સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને ગાટર એ અગત્યના જે કામો છે એ કામો સરસ રીતે થશે। વાંકાનેર નગરપાલિકાના જે વિસ્તારો છે, ધારો કે માર્કેટ ચોક છે, એ માર્કેટ ચોકના રસ્તાના આજે લગભગ 15 વર્ષ થયા છે। એ 15 વર્ષના રોડને જો કોઈ શેડોને હથોડો લઈને 1 કલાકમાં તોડી દે તો મારા તરફથી 5,51,000 રૂપિયાનો ઇનામ જાહેર કરું છું અને વાંકાનેર નગરપાલિકાના પ્રજાને કોઈ પણ તકલીફ નહીં રહે। આવતા દિવસોમાં 15 દિવસોમાં બધું જ વ્યવસ્થિત રીતે થઈ જશે। અમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે આ રીતે બધા લોકોને સુખાકારી લઈએ અને અમારી ટીમ સરસ રીતે કામ કરે એવી સૌને શુભેચ્છા। પ્રદેશ પાર્લામેન્ટની બોર્ડનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।